રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના મત વિસ્તારમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી તેમજ કોળી સમાજના અગ્રણીય પરસોત્તમભાઈ સોલંકીના મત વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું। જોકે આ કાર્યક્રમમાં નાદુરસ્ત તબિયતના કારણે પરસોત્તમભાઈ સોલંકી ઉપસ્થિત રહી શક્યા ન હતા। તેમના પ્રતિનિધિ તરીકે કોળી સમાજના યુવા નેતા તેમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ભાવનગર શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એકબીજાએ એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, શહેર ભાજપના અધ્યક્ષ અભયભાઈ તથા ગુજરાત શ્રી મનસુખભાઈ પરમાર જેસરવાળા છે। જોરદાર દાદા પરિણામ સાથે ફરીથી એકવાર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના પૂર્વ મંત્રી અને માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું અભિવાદન સંપન્ન કરશું। જોરદાર તાલીમથી આપણે સૌ આ અભિવાદનને વધાવી લઈશું। બેસી ગયું છે ત્યારે મને ગુજરાતી સાહિત્યના કવિની એક પંક્તિ આપ સૌની વચ્ચે વહેંચવાનું મન થાય। બરાબર કાન સૈન થઈને આ વાતને આપ સૌ જીલજો। દોસ્તો આપણે સૌ આ દીપ પ્રાગટ્યને જોરદાર તાળીના ગડગડાટ સાથે ફરીથી એકવાર વધાવી લઈશું। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય સાથે આજના આ કાર્યક્રમનો આપ સૌ મંગલ પ્રારંભ કરાવશો। વિનંતી કરીએ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી આશીષભાઈ પરમારને માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ તથા મંચસ્થ સૌ મહેમાનોનું ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં હું આપનું સ્વાગત કરું છું। અસ્તુ માનનીય અભયસિંહજી ચૌહાણ સાહેબનું અભિવાદન સંપન્ન કરશો। શ્રી રાજુભાઈ બાબરિયા। વિશેષ કાંઈ નહીં કહેતા, હંમેશા આપ સૌ આજે આ સીતારામ બાપાના આશ્રમમાં આપણે બેઠા છે અને એમની સાક્ષી આપ સૌને કહું છું, આપ સૌને અમે હંમેશા અમારા પરિવાર તરીકે માન્યો છે। એનોય ખાલી એક જ ઉદાહરણ અને એક જ કારણ હું જાહેર મંચ પરથી ઘણીવાર હું અમારા જીતુ કાકાને કે આરસી કાકાને કહું છું કે અમને જે અમારા વિસ્તારના લોકોએ પ્રેમ આપ્યો છે ને, એવો ભાગ્યે જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે। તમે લોકોએ જે વર્ષોથી અમને ચાહ્યા છે, એક પરિવાર સ્વરૂપે અમને માયના છે, એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીએ ને તોય ઓછું છે। 2012ની ચૂંટણીમાં જ્યારે સીમાંકન ફર્યા અને 56 ઘોઘામાંથી ભાવનગર ગ્રામ્ય થયું, ત્યારે હું હસીને લોકોને કહેતો કે ચાહે અમે જીતીએ કે હારીએ એનો અમને કોઈ ગમ નથી, પણ હું એક સોલંકીના દીકરા તરીકે હંમેશા આપ સાથે ઊભો છું અને આપ સાથે વરાયેલો છું, કારણ કે આપ સૌને અમે અમારો પરિવાર સમજીએ છીએ। આપ લોકોએ જે અમને પ્રેમ અને અમને જે પ્રોત્સાહન આપ્યો છે, મિત્રો અમે તો અમારી એક ફરજ રૂપે આપ સૌનું કામ કરીએ છીએ। એક ફરજ સમજીને એમાં આ વિસ્તારના ધારાસભ્ય મારા બાપુજી છે, જિલ્લાના અને રાજ્યના મંત્રી છે, એટલે જ નહીં પણ એક દિલથી અમે જે તમારી સાથે વરાયેલા છે કે નહીં, હાતપ તો કે અમારું ગામ, ભાલ તો કે અમારું ગામ, શિહોર કરકોલિયા તો કે અમારું ગામ, આ બધા ગામડાઓને આ બધા વિસ્તારોને અમે અમારા પોતાના સમજી અને અમારા લોકોને ક્યારે પણ કોઈ પણ પ્રકારની એકેય પ્રકારની મુશ્કેલી ન આવે એની માટે સતત પ્રયત્ન ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના આ તમામ મોભીઓ અને સરકારની માર્ગદર્શન હેઠળ હંમેશા આપણા ગામડા કઈ રીતે મજબૂત થઈ, કઈ રીતે એ વિકાસના પંથકે વધુમાં વધુ આપણે લઈ જઈએ, એવી સુખ સાહેબી આપણે આપણા ગામડાઓમાં આપીએ કે શહેરમાંય પૂરતી ન પડે। એની માટે આગામી દિવસોમાં અમારાથી થાય આટલા પ્રયત્ન અમે કરી
અને સરકારે હરેક ક્ષેત્રમાં આપણી સાથે છે. આપણા શહેરના પ્રમુખ ભાઈ શ્રી અભયસિંહસિંહ કાકાએ કીધું, વિવિધ એવા કાર્ય સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે. મિત્રો, નાનામાં નાના વિષયને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા લોકોની ચિંતા કરી અને એકોએક એવા યોજનાઓ જેને આપી છે, જેને ખરેખર ગામડામાં રહેલા છેલ્લા માનવી નહીં અને લાભાર્થી થાય. એટલે સરકાર તો હંમેશા ચિંતિત છે, પણ આપણે સૌ આપણા પંથક, આપણા વિસ્તાર માટે સૌ ભેગા મળી અને એકસાથે કામ કરીએ. આપણા ગામડાઓના હજીમાં વધુ કેટલું વિકાસ કરી શકીએ, આપણા શહેરોમાં કેટલું વિકાસ કરી શકીએ અને આપણા લોકોને ક્યાંય તકલીફ ન પડે એની માટે આપણે સૌ એકબીજાના ખભા મજબૂત કરી, એકબીજાના હાથો મજબૂત કરી અને આગળ વધીએ એવી માતાજી દાદા પાસે પ્રાર્થના કરું છું. આજથી આ નવા વર્ષમાં આપ સૌ મારા પરિવાર, હું કહું છું, કોઈ રાજકીય ભાષણ મને કે પુરુષોત્તમભાઈને કે અમારા પરિવારમાં કોઈને આવડ્યું નથી અને અમારે શીખવું નથી. કારણ કે રાજકારણ કરવું એ અમારું કામ નથી. અમારું કામ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમારા સુધી પહોંચેલો કોઈ પણ વ્યક્તિને ક્યારે કોઈ દુઃખ ના આવે, ક્યારે કોઈ રીતે એની કોઈ એવી મજબૂરી ના આવે. અમારાથી થયા આટલા પ્રયત્ન અમારા લોકો માટે અમે કર્યા છે. એ જ અમારા જીવનનો એક સિદ્ધાંત અને ઉદ્દેશ જે મારા બાપુજીએ મને શીખાયેલો છે કે આપણા આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ એ નિરાશ થઈને ન જાય. દીકરા, એની ખાસ કાળજી રાખજે. એટલે એના જ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી હું આગળ હાલી રહ્યો છું. અને આપ સૌ, હું કહું છું ને, હું ભરતભાઈ અમારા મહામંત્રીશ્રીને કહેતો હતો કે હું આપ સૌના વચ્ચે બેસું છું, પણ મારી સામે આટલા બધા એવા સિનિયર આગેવાનો છે કે નાનપણમાં મેં એમને જોયેલા. ઘણીવાર મને એવું થાય કે હું મંચ ઉપર છું, પણ મારાથી સિનિયર એવા આગેવાનો છે કે જે મારી સામે બેસા હોય, પણ એ આગેવાનો હોય અને એ યુવાનો હોય, વડીલો હોય, હંમેશા મને એમના દીકરા તરીકે, પરિવાર તરીકે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. અને એની માટે હું આપ સૌનો આભારી અને ઋણી છું. માતાજી દાદા પાસે આપણા અહીંયા ભોળાનાથ છે, ભોળાનાથના સાનિધ્યમાં અને સીતારામ બાપુના સાનિધ્યમાં એમની પાસે ખાલી એટલી જ પ્રાર્થના કરું છું કે અમારા વિસ્તારને ક્યારે પણ કોઈ મુસીબત ન આવે. હંમેશા અમારા વિસ્તારમાં તમામ મારી બેન દીકરીઓ, તમામ મારા વડીલોને, યુવાનોની સલામતી અને સુખ સાહેબી ભગવાન ભોળાનાથ અને માતાજી આપ સૌના રખોપા કરે એવી માતાજી અને દાદા પાસે પ્રાર્થના. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પરિવાર સીતારામ. અને ટૂંક જ સમયમાં એમની ઘણા બધા આગેવાનો મને પૂછતા હોય છે કે ભાઈની તબિયત કેવી છે, અમારે કાંઈ બીજું કામ નથી. જેથી ખરેખર આ આગેવાનો, મને નથી ખબર કે પુરુષોત્તમભાઈએ એમના માટે એવું તો શું કર્યું હશે, પણ એમને જે એના પ્રતિ પ્રેમ છે, કોઈ પણ આગેવાનો આ મને છેલ્લા 3 દિવસમાં મળ્યા હોય તો એમને મને હસીને કીધું, અમારે કોઈ બીજું કામ નથી, અમારા ભાઈને કેમ છે એમ કહેજો. આવી આ ચિંતા કરો છો ને એટલે જ ભગવાન એની સામે જોઈ છે અને એની તબિયત હવે સુધરવામાં છે. અને ટૂંક જ સમયમાં આપ સૌના વચ્ચે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી ફરીવાર લોકોના લોક પ્રશ્નમાં હાજર રહી એવી ભોળાનાથ અને સીતારામ બાપુ પાસે મારી પ્રાર્થના. આપ સૌને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમ